પર્યાવરણના સંરક્ષણ અને હરિયાળી વધારવાના સંકલ્પ સાથે બોટાદની સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા અનોખી જ પહેલ કરવામાં આવી છે। ARTO ઉપવનના નામે 151 વૃક્ષોનું વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો છે। પર્યાવરણનું જતન એ આજના સમયની સૌથી મોટી જરૂરિયાત બની છે। આ જ સંદેશને સાકાર કરવા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી બોટાદ દ્વારા ARTO ઉપવન ખાતે 151 વૃક્ષોના વૃક્ષારોપણનું કાર્યક્રમનું આયોજન કરાયું છે। કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા કલેક્ટર શ્રી HM વોરા તથા વિશિષ્ટ તેમજ જિલ્લા વિકાસ અધિકારી ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું। આ પ્રસંગે RTO વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને આમંત્રિત મહાનુભાવો પણ જોડાયા। આજરોજ બોટાદ ARTO કચેરી ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ નિમિત્તે આવવાનું થયું છે। કુલ 151 જેટલા જુદા જુદા વૃક્ષોનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે। સતત હરિયાળી થાય, ઓક્સિજનની માત્રા વધે અને ક્લીન બોટાદ, ગ્રીન બોટાદના સૂત્રને ચરિતાર્થ કરવા માટે ARTO કચેરી ઋત્વિજા દાણી અને એમના સ્ટાફે ખૂબ સારી મહેનત કરી છે। વૃક્ષો ઉછેરવા જ કે ઉગાડવા જ એ મતલબ નથી, પણ 100% સર્વે થાય એવા પ્રયત્નપૂર્વક ખાસ કરીને એનું જતન માટેનું પ્લાનિંગ પણ ખૂબ સારી રીતે કરવામાં આવ્યું છે। તો ARTO ઉપવન માત્ર વૃક્ષારોપણનો કાર્યક્રમ નહીં, પરંતુ કુદરત પ્રત્યેની જવાબદારી અને પર્યાવરણ સંરક્ષણ માટેની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે। વૃક્ષો હવાને શુદ્ધ બનાવે છે, જૈવ વિવિધતાનું સંરક્ષણ કરે છે અને ગ્લોબલ વોર્મિંગ જેવી પડકારજનક સમસ્યાઓ સામે અસરકારક ઢાલ તરીકે કામ કરે છે। આ પહેલ દ્વારા સમાજમાં હરિયાળી પ્રત્યે જાગૃતિ ફેલાય અને વધુમાં વધુ લોકો વૃક્ષારોપણ માટે પ્રેરિત થાય તેવો સંદેશ આપવામાં આવ્યો। એક વૃક્ષ એક જીવનના સૂત્ર સાથે આ ઉપવન આવનારી પેઢીઓને હરિયાળું, સ્વચ્છ અને સમૃદ્ધ પર્યાવરણ આપવાના સંકલ્પને વધુ મજબૂત બનાવશે। आज रोज एक पेड़ माँ के नाम 3.0 અંતર્ગત ARTO કચેરી બોટાદ ખાતે ARTO ઉપવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જે માનનીય કલેક્ટર શ્રી અને DDO સર સાહેબ દ્વારા કરવામાં આવ્યું છે। સાથે સાથે પર્યાવરણની માવજાત થાય અને એનું વૃક્ષારોપણ થાય, જેથી કરીને આપણે આપણી પૃથ્વીને બચાવી શકીએ, એ હેતુથી ARTOની જે આખી અમારી ટીમ છે તે દ્વારા આ આખો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। પર્યાવરણની માવજાત સાથે સાથે સ્વચ્છતા જળવાઈ રહે તે માટે કલેક્ટર શ્રી, DDO શ્રી અને ARTO ટીમના આખા સ્ટાફ દ્વારા સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું છે, જેથી આજ રોજ 10/7/2026ના રોજ ARTO ઉપવન ઓપન મૂકવામાં આવ્યું છે, જેથી કરીને આપણે સૌની ભાગીદારી સાથે આપણે પર્યાવરણને બચાવી શકીએ। અસ્તુ। આજે લગભગ 151 જેટલા વૃક્ષો રોપવામાં આવ્યા છે અને તે અલગ અલગ પ્રકારના વૃક્ષો જે આપણા પર્યાવરણને વધુ પડતી ઓક્સિજનની માત્રા આપી શકે તેવા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે।